સીબીઆઈ દ્વારા વરિષ્ઠ આઈઆરએસ અધિકારીની ધરપકડ બાદ અનેક સ્થળોએ સર્ચ ઓપરેશનમાં લગભગ 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી. હાલમાં નવી દિલ્હીમાં એડીજી તરીકે કાર્યરત. પુણેના સીઝન મોલમાં અક્ષય કુમારનું ભારે સ્વાગત. લોકોનો ભારે ભીડ અને ધક્કામુક્કી પણ થઈ. સુરક્ષા વધારવામાં આવી. છતાં ફેન્સ ઉત્સાહી રહ્યા. પ્રમોશન માટે પુણે આવ્યા હતા અભિનેતા અક્ષય કુમાર. બિહારના ખાનસરના રિસેપ્શનમાં રાજકીય નેતા દેખાયા. પ્રસિદ્ધ શિક્ષક ખાનસરના રિસેપ્શન પર મહાનુભાવોએ આપી શુભેચ્છા. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ લગ્નની શુભકામના પાઠવી. ગંગા દશેરાના પાવન પર્વે નર્મદામાં ભક્તોની ભીડ જોવા મળી. પોઈચાના ચાણોદમાં ત્રિવેણી સંગમ પર ભવ્ય આરતી કરાઈ. દીવડા, પ્રવાહ અને ચણાની પ્રસાદીનું વિતરણ કરાયું. આ દિવસે નર્મદા સ્નાન કરવાથી 7 જન્મોના પાપો દૂર થવાની છે માન્યતા. 26 મેથી 5 જૂન સુધી ઉજવાઈ રહ્યો છે પાવન પર્વ. ધાર્મિક કાર્યક્રમોના આયોજન સાથે થઈ રહી છે ઉજવણી. હિમાચલ પ્રદેશના મનાલી નજીક રોહતાંગ પાસમાં ભારે હિમવર્ષા. પ્રવાસીઓએ ઉનાળામાં પણ કર્યો શિયાળાનો અનુભવ. મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી રાહત માટે મનાલી ગયેલા પ્રવાસીઓએ ખુશી વ્યક્ત કરી. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પર્વતોમાં બરફવર્ષાથી રસ્તાઓ થયા લપસણા. હેમકુંડ સાહિબમાં બરફવર્ષાના કારણે પગપાળા માર્ગ લપસણો થતા પ્રવાસીઓને વેઠવી પડી મુશ્કેલી. એસડીઆરએફ ટીમ રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરીમાં જોતરાઈ. હેમકુંડ સાહિબમાં ભારે હિમવર્ષાથી 7 અને 8 ઇંચ બરફના થર જામ્યા. હિમવર્ષાના કારણે હેમકુંડ સાહિબમાં ઠંડીમાં થયો વધારો. અટલકુડીથી હેમકુંડ સાહિબ સુધીના પગપાળા માર્ગ પર જામ્યો બરફ. પહાડો પર હિમવર્ષાના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. હિમવર્ષાથી બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબની સુંદરતામાં વધારો થયો. બદ્રીનાથ ધામમાં ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળ્યો.